મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર। તો આજે તો અસલાલી આવ્યા હતા। રાતે મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ તો હું કિરણ બે રાતે અસલાલી આવી ગયા હતા। અહીંયા હવાર પડી હન કિરણ જો કાના એમના જોડે બેટ દડો રમવા કે ગમતું નહીં, કંટાળા આવે હન તો બેટ દડો રમવા આવી ગયા નહીં કાના? કાનો કે કંટાળો આવતો હોય ને તો બેટ દડો રમવા મારી જોડે નહીં? અલે આજી કે આવું કરો તને બહુ હેવી ખિલાડીઓ હોય નહીં કિરણ? જો સેવા થાય કુમારની। જો ગાઈસ કુમાર તો સાસરી જો આવી તમે મોટા થઈને આવું નાના છોકરાને ઘર જ ના ચાલો હો। આવી દાડી નાખવાની આ તો નાના છોકરા કહેવાય। નહીં આઉટ લે બચારો। અને આનું કે ચોઈ આવી ગયા રમવા। કિરણ આવી ફાસ ના નખાય, નાના છોકરા સવ નાના છોકરા જેવી નાખો જો। અલ્યા કિરણ બધા છોકરાને રમવા દો। અલ્યા નહીં આવડશું એવું કરો, ધીમે રહીને નાખો દડી બસ એમ। વાગ્યું તો ગાઈ જો પેલા છોકરાને લગાવ્યો કાના તો મારવાનો આવો રોયો ને? ના ના આ તો છોકરો ડાયો છે ના વાગ્યું હશે। જોજે હન્યા હો વગાડે નહીં જો। તમારે શું કહેવું? તમારે નહીં જવાનું રમવા જો। જો તમારી વારી નહીં આવવાની, વરસાદ આવી જશે એટલે જો અંધારી આવી જ છે। બીજી લઈ આવો, બહુ બધી પડી હા। હવે કિરણની વારી આવી છે જો હા। નાના છોકરા જોડે નાના છોકરા જેવું રમજો। હું એવું કહું કે પહેલા જ બોલમાં આઉટ રહી ગયા પછી ના વગાડતા હો કિરણ, નગર સીધી મોં ઉપર આવશે જો। કીધું તો નાના છોકરા જોડે નાના છોકરા જેવું રમજો, આઉટ થઈ જાય। આઉટ ગાઈસ, બીજા જ બોલમાં કિરણ આઉટ। તે સ્ટમ્પ આઉટ નહીં તે એટલે તો હું તમને પહેલા જ કીધું કે નાના છોકરા જોડે નાના છોકરા જેવું રમજો જો। કિરણભાઈ તો ઘરે આવી ગયા, આપણે અસલાલી ગયા હતા। નેહા ભાભીના મમ્મીની તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી અને જો આપણા મંગુબા તો કોથળીઓ સરખી કરે છે અને પેલી બાજુ જો પલ્લુ રમવા બેસી ગઈ। પલ્લુ તો શરમાઈ ગઈ, વિડીયો ચાલુ કરો ને એટલે ભાગી જાય, આવતી જ નહીં જોડે। જો રાડો પાડતા રહી। કિરણભાઈ તો આયા હ અને
નેહા ભાભીની મમ્મીની તબિયત થોડી વધારે જ ખરાબ થઈ ગઈ હતી, એટલે રાત્રે એમને કેટલા 7-8 વાગે શાયદ નીકળ્યા હતા ઘરેથી. તું આ રાડો પાડે હા અહીંયા જો પેલો જીગો કે હો એવું કે હો ને ફોન કરીને એવું કે 500 રૂપિયા ઓનલાઈન કરો ને ક્યાં નંબર ઉપર એમરજન્સી ચોપડામાં ખૂટ્યા હોય એવું કે ડલું ચોપડામાં ખૂટે એવું કહી જાય. જો આ તો 500 રૂપિયાની અડવાની ફાઇનલ એ તો શું હા ઊભી રહે તું રે પોલું બીબી ના હા ઊભી જ નહીં રહેતી ને હા ફોન કરીને કે 500 રૂપિયા નાખો કે આપણા જો જીલુબેન તો લઈ ગયા છે શું પોલા તું વાલોર તમે એક જ ખાશો કોઈ નહીં ખાવાનું. હા પપ્પુ પ્રાંશુ શું કરસ તું કચરો વાળા પપ્પુ તું મદદ કર ને યાર આવું ના કરાય. હા શું કહેશ ઊભી રે બીવા નાઈ જાય જોડે આવે ને ભાગી જાય. પ્રાંશુ ઓ પ્રાંશુ શું કરસ કચરો વારસ હા કચરો વારસ પ્રાંશુ હરખો વારજે હો ને જો તા મમ્મી તા ફેલાયો જ છે બીજો કચરો મને તો ભાવતો જ નહીં. હા કાંચો નહીં ખાય જોજે નહીં ભાવતો હું કહું જોજે. હા પપ્પુ તને ભાવ હા વાલોર સાવ હા તા મમ્મી આ પાડે તું ના પાડે. પ્રાંશુ હરખો કચરો વાળજે હો આપણે હો ને ઓય પડતો નહીં જોજે. નીકળ્યા હતા કહેવાનું રહી ગયું હતું અમે દોડકા આવ્યા છીએ થોડુંક કામ હતો અને ઘરે થોડો કંટાળો આવતો તો કિરણને કહું ચાલ ને મારું થોડું કામ હોય પતાવતા આવીએ અને દોડકા બહુ ટાઈમથી આવ્યા નહોતા તો કહું આટો મારતા આવીએ. તો જો બાઇક લઈને આપણે કલીકુંડે તો આવી ગયા એકાદ બે વસ્તુ મારે લેવાની હા કોલેજ માટે જરૂર હોય એટલે અને ઝેરોક્સ હોય કઢાવવાની જઈએ ફટાફટ બધું વસ્તુ સામાન એવું લઈ લઈએ અને એવું લાગશે તો થોડો નાસ્તો એવું કરશું. તો ચાલો જઈએ. તો પાર્ક કરી દીધું ને આપણે આવી ગયા છીએ આપણા સ્પેશિયલ કાકા જોડે પતોરી ખાવા માટે. ઝેરોક્સ એવું કરાવી લીધું જે કામ હતું એ બધું પૂરું થઈ ગયું. કાકા પકોડી છે ને બોબીનો ફોન આવ્યો હતો કે ક્યાં ફરો હું કહું ધોળકા આવ્યા થોડા કામથી ઝેરોક્સને એવું કરાવવાનું હતું જે કામ હતું એ બધું પહેલી વાત જઈને પતાવીને આવતા રહ્યા. અને અહીંયા આપણે સામે આપણે કાકાને લારીએ પકોડી ઠૂસવા આવી ગયા. ફેવરેટ વન નહીં કિરણ મસ્ત બના. કાકાએ પેલા દાડ બગાડ નાખ્યું હતું થોડું. પંડિતજી તો ચલો ફટાફટ પકોડી ખાઈ લઈએ અને પછી જઈએ ઘર બાજુ. વાતાવરણ એ થોડું ખરાબ થયું અંધારીને આવ્યું જરીને ખાઈ લીધી અને હવે આવી ગયા છીએ આપણે ધરતી સોડા શોપે સોડા પીવા માટે. જ્યારે ધોળકા આવીએ એટલે અહીં રાઉન્ડ મારવાનો જ તે ભાઈબંધ પાઇનેપલ ટુકડા અને લીંબુ શરબત સોડા નહીં થોડા પોડા વીએ. ઠંડુ વાતાવરણ થોડા ગરમ થઈને આવ્યા તો થોડા ઠંડા થઈ છે. કે પહેલાં પકોડીવાળા જોડે તો પકોડી ખાધી હે પહેલો બનાવે સામે રહ્યો મજા ટ્રાય કરી. તો ફટાફટ ચલો સોડા એવું પી લઈએ અને પછી જઈએ આપણે ઘર બાજુ. વરસાદ આવવાનું ચાલુ થયો થોડો થોડો છાંટા પડે ક્યારના ધીમા. ચલો તો પછી સોડા બોડા પીને જઈએ ઘર બાજુ. જો આપણે તો ધરતી સોડા શોપે સોડા પીને બહાર આવી ગયા અને હવે જઈએ સીધા ઘરે. કામ બધું પતી જ ગયો મોસ્ટ ઓફ જે કરવાનું હતું એ. ઝેરોક્સનો મેળ આવ્યો નહીં કારણ કે વરસાદના છાંટા પડતા હતા. મેં કિરણને કીધું રવા દો ક્યાંય નહીં કરાવી ફરી ક્યારેક આવશો ને ત્યારે કરાવી દઈશું. તો બાઇક લઈને નીકળીએ હવે કારણ કે લેટ થઈ ગયો બહુ. 7:30 જેવું થયું વધારે મોડું થયું નહીં. ચલો ફટાફટ નીકળીએ જઈએ ઘરે.